ને શૂટ ચાલુ છે ને તમને લોકોને બિહાઇન્ડ સીન બતાડો કે કેટલી મહેનત પડે. હું ખીચડી બહુ હાથમાં ફોડી નાખું. તમારું બેન શું કહેવું? હવે હે ને મેં ફૂલ જડીને આ પહેરાવ. જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, શું હલચાલ. ફરીવાર એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આશા કરું કે બધા ખુશ હશો, મસ્ત હશો અને આનંદનો વ્લોગ જોવા આવ્યા છો એટલે આનંદમય હશો. તો મિત્રો, અત્યારે છે શનિવાર ને હતી ધનતેરસ. તો ચાલો બહુ બધું ધન ભેગું કરવા નીકળવાનું છે. તો પહેલાં તો તમે લોકો થંબનેલ ને ટાઇટલ દોઈને આવી ગયા હો. રેઢિયાળોની ગેંગ તમારે એક જગ્યાએ થવાની છે. તો ચાલો પગીએ પહેલાં ગેળા દાદાના દ્વારે ને શું માહોલ બને છે કન્ટિન્યુ. નમસ્કાર. તો ફાઇનલી હે ને ભાઈ દાદાના દર્શન કરી વાળ્યા હતા અને ડાયરેક્ટ આવી ગયા હતા આપણે કઈ બાજુ ખબર હે? લાખણી જવાનું હતું. તો ચાલો હે ને પેલા લાખણી પગીએ ને આગળ શું માહોલ બને એ તમને લોકોને બતાડું. અને આપણી સાથે ક્રિકેટરો એટલે બહુ મોટા આવ્યા હતા. એક તો આપણે બકુ બ્લોગર ડેલી હોય અને પછી એક હું ઈત્યો, એક ખતરનાક યુટ્યુબર છે અમારા ઇલાકાનો. તમને લોકોને ઇન્ટરવ્યૂ કરાવું હમણાં થોડા સમય પછી અને કન્ટેન્ટ પણ બતાવીશ. અટાણે હે ને આપણે લોકો લાખણી નીકળી ગયા હતા. પેલા લાખણી પગીને શું માહોલ બને તમને લોકોને બતાવું. ભાઈ બધા ક્રિકેટરો હે ને આવી ગયા હતા. પકા ભાઈને હરિભાની ચાની એજન્સી લીધી હતી ને ત્યાં આગળ. તો તમને કેવું લાગ્યું? તો અમારી એજન્સી આનંદભાઈ ગોસ્વામી, તમે આનંદભાઈ ને? આનંદભાઈ વધાર્યા છે ને અમારા હિતેશભાઈ વધાર્યા છે. દિલ તો ગાર્ડન ઓરિયા છે માતાના. બસ ના, હું આનંદભાઈ નહીં. આનંદભાઈ નથી તમે? માસી છોકરો. અચ્છા, તો આનંદભાઈ તમારે કોઈક થતા હશે, માસી છોકરો જ થતા હશે એટલે હા ભાઈ હિતેશભાઈ બ્લોગર છે. હિતેશભાઈ અત્યારે તમે નાઈને આવ્યા, તમને કેવું લાગ્યું? ના, હું નાયા જ નહીં. નહીં ના, મને લાગતું જ હતું પણ કીધું અત્યારે નાઈને આવ્યા છે. ના, આ તો શેમ્પૂ ધનતેરસ હતી ને ખોટા. ભાઈ તમે કેટલા કિલોમીટર કાપીને અમે 32. 35? તો તમને કેવું લાગી રહ્યું છે? બસ આનંદ. સંધાઈને નમસ્કાર મિત્રો. અહીંયા આગળ હે ને હુતેડી બોમ્બ નું ઝેરોક્સ કઢાઈ વાળી તે કલરિંગ અમારે હિતો રહ્યો ને હુતેડી બોમ્બ જેવો લાગે. તમે જોવો ખાલી. અને આ પકા આજુબાજુ હા ફોટો એટલે આજુબાજુ કોઈ ના રાખો. હા. અને પકા તું ચકેડી છે પણ આખા ગોમને ભમાઈ નાખે એટલો પાવર છે અમારે. કોઈની સકેડી દોની ચકેડી. આને શું કહેવાય? આને કહેવાય દાડકો. આ ઝાડખું કહેવાય પણ મારબા કરમસી કહેવાય કે આને ડોશી કહેવાય. એવું એમ? અને એને આ તો આપણો અમારા ગામમાં ઉડતા તીર લેવા વાળા ઘણા છે પણ આ છે રોકેટ. ગોમને નાને ચલ લાગે વળગે. ગોમને ને આ તીર ને ચલ લાગે. અમારા ગામના તમારે ખોટા ગોમને પેલે ગોમના બ્લોગ થઈ જાતો. ફાઇનલી છે ને અમારે પક્કાને જો અલા ખાલી ચકેડી પણ બસ મિત્રો ચકેડી ફાઇનલી પહેરાઈ દીધી છે અને પક્કો માં અમે આવું ના નખાય યાર. હવે છે ને અમે ફૂલ જડીને આ પહેરાવ. રોકેટ ચાલો તીર બનાવી નાખ. લેવા વાળા ઘણા હોય, તારો ડાયલોગ થઈ જાય કે અંધાને નમસ્કાર. ફાઇનલી હે ને અહીંયા આગળ જુઓ તમે ખાલી પક્કાને હે ને ચકેડી પહેરાઈ વાળી હતી. અને હવે હિતાભાઈને છે ને શું પહેરાવાનું છે? રોકેટ પહેરાઈ વાળી. ફાઇનલી હે ને સંધાઈને બાંધી વાળ્યું હતું ને હવે મારે બોધવાનો વારો આવ્યો છે. હા બોધી વાળવાનો થાય છે. હુતડી બમચી બીજો હતો ને લાડખો જ જયન બોધી ગયો. જયન क्या साबित करना चाहता है तू? જયન બોધી જ ચાલે ને ના 3 જ રાખે અત્યારે તો. ભાઈ પૂચી બાકાજીકીને ગ્રુપ આખું હે ને ફાઇનલી આવું કિરદાર ધરાઈ લીધો હતો ને હવે અમારા લોકોને શૂટ કરી વાળવાનું છે. દિવાળીનું કંઈક ધમાકા કરી નાખશે હુતડી બોમ્બ. એ હોપારું તું મું ફાટ્યો ને તો તમારા બેનું ઘણું બધું ફાટી જશે. સમજી જાય છો શું? 1 મિનિટ ફરથી મૂકો. એક ટેક કર ચાલ. એ હોપારું ઝઘડો ના કરો. તું મું ફાટ્યો ને તો તમારા બેનું ઘણું બધું ફાડી નાખીશ. હે ને શૂટ ચાલુ છે ને તમને લોકોને બિહાઇન્ડ સીન બતાડું કે કેટલી મહેનત પડે. કર ચાલો. ચલો ચાલુ કરો. અલ્યા એક જ આવે તું ફેમ વજન લેવાના હું કહીશ ચાલે. તમને ખબર છે હું ખીચડી બહુ હાથમાં ફોડી નાખું. તમારું બેન શું કહેવું? આર્યો કહીશ ચકલી જોડે કા અલ્યા તમને ખબર છે હું ચકલી જોડે હાથમાં ફોડી નાખું. આ ભાઈ કે છે અલ્યા તમે ચકલી ફોડો હું ભૂતળી ફોડી. ના એવું નહીં. ઈ તો પટી ગયું. દેખ તમારે શું કહેવાનું ખબર? હું કહું કે એટલે તમને ખબર હું ખીચડી બહુ હાથમાં ફોડી નાખું એટલે તારે કહેવાનું અલ્યા એ પસાર્યો કહે શું ફેંકા મારે તું રેડી. એટલે હું ઓમ કરીશ અને પછી ઈ તો એડિટિંગમાં લગાવી નાખીશ ડાયરેક્ટ હાથમાં. એવું રાખો ટીકડી. અમે તો હું તો કાલ ટીકડી ઘસીને ફોડી દઉં.
ના ના તો આ તારો પણ ગાયબ વિડિયો કરો મોટો ને થઈ ભાઈનો. જશે 10 સેકન્ડ જ રાખો હાથ તારો ગાયબ કરવાનો ભાઈ મારો એલા ઉભા રહો ના ઈતા આટલા દાડા ટીકડી પડી હવે ઉતરી હાલ ના ઉતારવાની હોય અલા આ ઉભા રહો વખતમાં પડી ગયા રેડી લા એ બોમ મનાલ રો બોમ આલ રો બોમ્બ ભાઈને આલ બ્રો તું એ બોમ્બ લાવે છે ને હું હળી કાઢશું આમ કરીને ચાલો તારો માસો સો કરવાનો બને તું બહુ માલે ને એટલે તાર હળી હળી જવાનું તો બોમ્બ ડાયરેક્ટ મિલ જાય હું હળગાઈ બીજી કોણ શું ના કરશે અરે મને હું બોય કાઢતા સર મને કીતન રાખ અલે રેડ તો ઉલી કમે બોય કાઢવી તો ને. આ રે લે ના ના તું આય રેડી જે કરો આ વિડિયો આખો કન્ટેન્ટ આવી નજીક થી ને દેવો છે બોલો ક્લિપ કટ કરી દે આખો નજીક છે નજીક આલા નહીં વાઇડ એંગલ ના લેતો 1x અને સિનેમેટિક અલે તમને બેન ખબર છે અલે તમને બેન ખબર હા ફરી અલે તમને બેન ખબર છે બસ રિએક્શન નહીં આલે આટલેથી એક શોટ લે હું પછી શું સંધાય કાર્યો સંપન્ન કરી વાળ્યા હે ને હવે હે ને અમે અહીંયા આગળ લાખણી હિંગળાજ માતાના ધોરાથી કઈ બાજુ નીકળ્યા હતા ખબર હે જવાનું હે આપણે એક ભાઈબંધની દુકાને ત્યાંથી ડાયરેક્ટ નીકળીશું ગામડે તો હિતેશભાઈ કેવું લાગ્યું તમને અરે જોરદાર અત્યારે યાર શૂટમાં આવી. તમારી શીરાની શાક ના થાય ને આનંદભાઈ ની વાત થાય તમારી શિરાની એ તો બધું પોચી પોચી બાગાજી કી બોલાઈ નાખી હવે અને અમારા પ્રકાશભાઈ જો ફોનમાં વાત કરી રહ્યા છે તું મરસે પ્યાર કરતી યા નહીં વાત કરતી? નથી કરતા તો મિત્રો પ્રકાશભાઈને તમે સંધાય છે ને કાળી ચૂતું છે કાકાને તેમ વાળે લચ્છી પીવા આવ્યા હતા અમે લોકો બધાએ સાથે મળીને કાકો એક નંબર લસ્સી બનાવે છે જો ભાઈ ધારણ કરી લીધી લસ્સી ધારણ કરી લીધી છે અને હું ને મારા મિત્રો બંને આવી ગયા હતા મફતની પાવું છું મારા તરફથી સ્પોન્સર બનીને એવું તમને લાગતું છે પણ કલ્પેશ ભાઈ પાવે છે માતાજી મિત્રો હું ને મારો મિત્ર કલ્પેશ બંને નીકળી ગયા હતા કઈ બાજુ ખબર છે એને સફરજન તો લીધું હતું પણ કે ને એનો કરમ ચંડાળ છે એટલે એનો સફરજન હાવ કેતા હાવ બગડેલું નીકળ્યું કવાયેલું નીકળ્યું કવાયેલું સફરજન કોકે ખાધેલું તો હતું જ પણ કવાઈ ગયું મોય પડ્યા એ અડી જાય મોરો મોરો નાલી તો મિત્રો હવે હે ને કલ્પેશભાઈ તરફથી લસ્સીનો કોટો ચડાઈ લીધો છે ને આપણે લોકો નીકળવાનું છે પાણીપુરી 10 ની પાણીપુરી 7 પાણીપુરી આવી 10 રૂપિયાની પાણીપુરી ખવડાવી છે મેં તને 10 રૂપિયા અમે બાઈક ઉપર 3 જણા ભાઈઓ બતાય પીધો હવે જેડે હીરો દેખાય ના ને મણી રહ્યો ના તેમ તારું નાક ના કાઢો ના દેખાય રહ્યો હા મને તો બહુ રી ચડે ભોગી હવે જેતડા પોરો ખાઈ ડાયરેક્ટ રખડવાનું એટલું થઈ ગયું છે ને કે પોરો ખાવાનો ટાઈમે નહીં મળતો ધનતેરસના ધન વધારવાની જગ્યાએ રખડ કરવાનું આ બધું ના હોય અને એમાં પાછા કહે છે કે રખડશો તો કોક ભાળશો ખબર નહીં કે ભાળશો કે નહીં ભાળો બાકી ભૂખ ભેગા 100% થઈ જવાના અટાણે છે ને હેલ લઈ લીધું છે આપણે વીઆઈપી તો ચાલો હેલ પીતા નીકળી આપણે સિટી થરાજ ભાઈ હે ને બિસ્કુટ આપણે બદલી વાળ્યું હતું ધોળું બિસ્કુટ પહેરવા હતું ને હવે આ કયો કલર એ તો તમે લોકો કોમેન્ટ કરો એ પહેરી લીધો હતો ને આપણે અટાણે હે ને લાખણી નીકળી ગયા હતા આ રેડિયલ ભાઈબંધને મૂકવા માટે ને આ રહ્યો હે ને મધની મચૂર જેવો હે બટકું ભરે નાનું પણ એવું ભરે ને નાનું પણ નાગનું બચ્ચું એવો હે તો અટાણે હે ને આપણે લાકડી પોકવાનું છે અને પછી આગળ શું માહોલ બને છે ને કન્ટિન્યુ લોકો બજારો બતાડીશ સંધાય ને જય દ્વારકાધીશ તો મિત્રો ફાઇનલી નાઇટ થઈ ગઈ હતી ને આપણે હે ને અહીંયા આગળ ધનતેરસની પૂજા કરવાની હતી ને આ મીણબત્તીઓ જળાવતા હતા તો ચલો હવે હે ને હું નાઇટમાં લેટ ઘરે આવ્યો હું 8 સાડા 8 થઈ ગયા છે પરંતુ આપણે હે ને પ્રોગ્રામ કન્ટિન્યુ કરવાનો છે જુઓ તમે મીણબત્તી લક્ષ્મી પૂજન કરી વાળ્યું હતું માતાજીની જય અટાણે હે ને જુઓ તમે દીપક પ્રગટાવી વાળ્યા હતા ઘરે ભાઈ ફૂલ એન્ટરટેન આમાં થોડો રૂપાળો દેખાતો હશે તો અટાણે હે ને આપણે લોકોને હવે આરામથી નીંદર પૂરી કરી વાળવાની છે અને એડિટિંગ કરીને હોઈ જવાનું હોય તો આશા કરું કે અત્યારનો વિડીયો તમને લોકોને સારો લાગ્યો હશે જો આ ધનતેરસનો વ્લોગ સારો લાગ્યો ને તો વિડીયોને લાઈક કરી નાખજો તમારા લોકોનું શું કહેવું કે ડેલી વ્લોગિંગ ચાલુ કરું કે નહીં કમેન્ટમાં જણાવી દો તો અત્યારે હે ને આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય તો હું મળું તમને નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય ગુડ નાઇટ એન્ડ ટેક કેર બાય વ્લોગ એન્ડ કરું ઓકે ચલો તો હું મળું તમને નવા નેક્સ્ટ વ્લોગમાં બાય